વહાલા ભક્તો, જય શ્રી સ્વામિનારાયણ. આપણી નિત્ય પૂજા અંગે ધ્યાન રાખવા જેવી થોડી આ બાબતો છે. એક, ઘર, મંદિરમાં અથવા તો અન્ય વ્યક્તિની પૂજા ન કરતા આપણી પોતાની વ્યક્તિગત પૂજા હોવી જરૂરી છે. નંબર 2, પૂજા પહેલા દૂધ નાસ્તો કે ભોજન તો નહીં જ, પરંતુ પાણી પણ ન પીવાય. નંબર 3, બહાર ગામ જઈએ ત્યારે વ્યક્તિગત પૂજા અવશ્ય સાથે જ લઈ જવી. નંબર 4, પૂજા એકાગ્ર થઈને કરવી અને પૂજા દરમિયાન વાતચીત પણ ન કરવી. નંબર 5, પૂજા કરી રહ્યા પછી પોતાના ગુરુજી, સંતો, માતા પિતા તથા વડીલોને પગે લાગી જય સ્વામિનારાયણ કહેવા. પૂજા પૂર્વની તૈયારી. સવારમાં વહેલા જાગી નિત્ય ક્રમથી પરવારી ભગવત સ્મરણ સાથે સ્નાન કરવું. પછી પૂજા માટેના ધોતી શાલ પહેરવા. પૂજા કરવા માટે પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખી આસન ઉપર બેસીને સામે પૂજા માટેનું આસન પાથરી તેમાં ભગવાનની મૂર્તિઓ, માળા, શિક્ષાપત્રી વ્યવસ્થિત ગોઠવવું. નંબર 3, પૂજામાં આચમન વિધિ. જમણા હાથનો અંગૂઠો જમણી મધ્યમાં આંગળીના મધ્ય પર્વ ઉપર રાખીને થોડું પાણી જમણા હાથની હથેળીમાં લઈ ડાબો હાથ હથેળીને તળે અડાવીને 3 વખત આચમન કરવું. પ્રથમ વખત આચમન કરતા પહેલા ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ મંત્ર બોલી આચમન કરવું. બીજી વખત આચમન કરતા પહેલા ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ મંત્ર બોલી આચમન કરવું. ત્રીજી વખત આચમન કરતા પહેલા ઓમ શ્રી નીલકંઠાય નમઃ મંત્ર બોલી આચમન કરવું. આચમન કર્યા બાદ હાથ ધોઈ નાખવા અને નેપકિન વડે લૂછી નાખવા. નંબર 4, પૂજામાં તિલક ચાંદલો કરવાની વિધિ. સત્સંગી પુરુષોએ ઉર્ધ્વ પુંડ્ર તિલક અને ચાંદલો 4 જગ્યાએ કરવો. સ્ત્રીઓએ ફક્ત કપાળમાં કુમકુમનો ચાંદલો જ કરવો. કપાળમાં તિલક કરતી વખતે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ આમ બોલો. હૃદયમાં અર્થાત છાતીમાં તિલક કરતી વખતે ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ આમ બોલો. જમણા હાથમાં તિલક કરતી વખતે ઓમ શ્રી સહજાનંદાય નમઃ આમ બોલો. ડાબા હાથમાં તિલક કરતી વખતે ઓમ શ્રી હરયે નમઃ આમ બોલી અને તિલક ચાંદલો કરવો. નંબર 5, પૂજામાં માનસી પૂજા વિધિ. આંખો બંધ કરી બંને હાથની હથેળી
એક બીજા ઉપર રાખી ખોળામાં વ્યવસ્થિત રીતે મૂકી દીધી. ત્યારબાદ હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું અક્ષર છું, પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુનો દાસ છું. એ મહાપ્રભુ અખંડ મારા અંતરાત્મામાં બિરાજમાન છે એમ આત્મવિચાર કરવો. પછી માનસી પૂજામાં મહારાજને જગાડવા, શૌચ વિધિ કરાવવી, બ્રશ કરાવવું, ત્યારબાદ સુગંધી જળથી મહાપ્રભુજીને સ્નાન કરાવી, સુંદર વસ્ત્ર અલંકારો ઉનાળો, ચોમાસું, શિયાળો આમ ઋતુ પ્રમાણે ધરાવવા. પછી સુંદર સુગંધીમાન પુષ્પમાળા પહેરાવી અને ચંદન કુમકુમથી અર્ચન કરવું. ધૂપ દીપ કરી મહાપ્રભુજીની આરતી ઉતારવી અને ત્યારબાદ પોતાને મનગમતા ભોજનનો સુંદર મજાનો થાળ પ્રભુજીને ધરાવવો અને પ્રભુજીને એ થાળ જમવાની પ્રાર્થના કરવી. નંબર 6, પૂજામાં આહ્વાન મંત્ર. માનસી પૂજા કર્યા પછી મહારાજને પ્રાર્થના કરવી. હે મહારાજ, હે દીનબંધુ, હે ભક્તાધીન, હે મારા નાવલિયા નાથ, હે પ્રાણ આધાર, મારી પૂજામાં આપ આપના મુક્તો સહિત પધારો. અને ત્યારબાદ આ રીતે આહ્વાન મંત્ર બોલવો. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ સ્વામી નારાયણ પ્રભો, ધર્મ સુનો દયા સિંધો, સ્વેષામ શ્રેયઃ પરમ કુરુ. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંત, ત્રૈલોક્યે મંગલમ કુરુ, ત્રૈલોક્યે મંગલમ કુરુ. આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર, અહમ પૂજામ કરિષ્યામિ, સદા ત્વં સન્મુખો ભવ, સદા ત્વં સન્મુખો ભવ. આ મંત્ર બોલી પૂજાની મૂર્તિઓ આસન ઉપર ભાવથી પધરાવી મંજન કરી અને ભગવાનના 2 હાથ જોડી દર્શન કરવા. નંબર 7, પૂજામાં માળા તેમજ મંત્ર જાપ. ભગવાનના દર્શન કરતા કરતા ઓછામાં ઓછી 5 માળા તો ફેરવવી છે અને માળાને જમણા હાથની અંગૂઠા પછીની બીજી આંગળી ઉપર રાખવી. પહેલી આંગળી માળાને ન અડે તેમ દૂર રાખવી. અંગૂઠા વડે એક મણકો લઈ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવો. માળા ફેરવતા મેર યાની કે ફૂમકું આવે
ત્યારે માળાને ઉલટાવીને ફરી શરૂ કરવી. અને હા, માળા ગૌમુખીમાં રાખીને જ ફેરવવી. નંબર 8, પૂજામાં તપની માળા. નિયમની 5 માળા પૂરી થયા બાદ ફૂમકાને બંને આંખે અડાડી પ્રભુજીને વંદન કરી ઊભા થવું. ત્યારબાદ ડાબા પગે ઊભા રહી જમણો પગ ડાબા પગને સહારે અધ્ધર રાખી બંને હાથ ઊંચા રાખી તપની મુદ્રામાં એક માળા ફેરવવી. માળા ફેરવતા મંત્રનું અખંડ સ્મરણ ચાલુ રાખવું. નંબર 9, પૂજામાં પ્રદક્ષિણા. તપની માળા પછી પોતાના સ્થાને ઊભા રહ્યા થકા 2 હાથ જોડી મસ્તક નમાવી મહાપ્રભુજીને વંદન કરવા. ત્યારબાદ માળા ફેરવતા ફેરવતા મહારાજ મુક્તોની પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા કરતા પ્રભુજીને સન્મુખ જ્યારે આવીએ ત્યારે 2 હાથ જોડી મસ્તક નમાવી પ્રભુજીને વંદન કરવા. ત્યારબાદ બીજી પ્રદક્ષિણા કરવી. એમ 1 માળા પત્તા સુધી મહારાજ અને મુક્તોની પ્રદક્ષિણા કરવી. નંબર 10, પૂજામાં દંડવત. પ્રદક્ષિણાઓ થઈ રહ્યા પછી હાથમાં રહેલી માળાને વ્યવસ્થિત સંકેલી અને પૂજાના આસન ઉપર મૂકી દેવી. ત્યારબાદ ઓછામાં ઓછા 5 દંડવત કરવા. પછી જાણે અજાણે થયેલા ભગવાનના ભક્તના અપરાધની ક્ષમા માટે 6ઠ્ઠો દંડવત કરવો. અને બહેનોએ પંચાંગ પ્રણામ કરવા. અને બહેનોએ પણ ભગવાનના ભક્તના અપરાધની ક્ષમા માટે વિશેષ પંચાંગ પ્રણામ પણ કરવા. નંબર 11, પૂજામાં ક્ષમા યાચના અને પ્રાર્થના. દંડવત કર્યા બાદ પૂજાના વસ્ત્રો વ્યવસ્થિત ઓઢી અને પ્રભુજી આગળ બેસી જવું. અને પૂજા કરતા કોઈ અપરાધ થઈ ગયો હોય તો તેના નિવારણ માટે નીચેનો મંત્ર બોલી ભગવાનની ક્ષમા માગવી. અપરાધ સહસ્ત્રાણી ક્રિયન્તે હર્નિશમ મયા દાસોયમિતિ મામત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ ક્ષમસ્વ પુરુષોત્તમ. પછી મહારાજને પ્રાર્થના કરવી. હે મહારાજ, અહમ મમત્વ રૂપી માયા થકી તથા ઇન્દ્રિયો અંતકરણ રૂપ શત્રુ થકી તેમજ દરેક પ્રકારના કુસંગ થકી મારી રક્ષા કરજો. અને આપના એકાંતિક સંતો ભક્તોનો નિત્ય સંગ આપજો. વળી મહારાજ, આ સત્સંગમાં દાસના પણ દાસ થવાની સદબુદ્ધિ આપજો. અને હા, ગુરુજનો સંતો ભક્તોને રાજી કરી અને રાજીપો કમાઈ શકું એવી બુદ્ધિ મને જરૂર આપજો, જરૂર આપજો, જરૂર આપજો. નંબર 12, પૂજામાં વિસર્જન તેમજ શિક્ષાપત્રી વાંચન. પ્રાર્થના પછી
વિસર્જન મંત્ર બોલી પૂજામાં પધારેલા મહારાજ મુક્તોને પ્રાર્થના કરી પોતાના હૃદયમાં પધરાવવા અને પૂજાની સમાપ્તિ કરવી. વિસર્જન મંત્ર આમ બોલવો: સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજામાદાય મામકિમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ પુનરાગમનાય ચ. ત્યાર પછી શિક્ષાપત્રીના ક્રમ અનુસાર 5 શ્લોક વાંચવા. પછી મુક્તોને તથા પોતાના ગુરુજી સંતો ભક્તોને મનથી સંભાળી અને વંદન કરવા. વિશેષ નોંધ: જો આપ વધારે સમય રાખી જનમંગલ નામાવલી અથવા વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર નેરે લોલ એ પદના પાઠ કરતા હોય તો આ સમયે તમે એના પાઠ કરી શકો છો. ઉપરાંત વચનામૃત અથવા ગુણાતીતાનંદ સ્વામીનું વાતોનું પઠન પણ આપ કરી શકો છો. કારણ સવારનો પ્રાતકાળ અતિ દિવ્ય, અતિ પવિત્ર અને અતિ મંગલકારી આપણા શાસ્ત્રોએ ગણ્યો છે. આ સમયે મન ચિત્ત શાંત હોવાથી કરેલું ભજન અથવા વાંચેલું વાંચન અંતરાત્મામાં સ્થિર થાય છે. માટે આપના સમય અનુસાર વિશેષમાં આપ કરી શકો છો. આ છે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની પૂજા રીતિ. તો વહાલા ભક્તો, જો આમ પૂજા કરીએ અને આ પદ્ધતિથી દરરોજ પરમાત્માને રીઝાવીએ તો પરમાત્માની સાથે સાથે આપણને આવી પદ્ધતિસરની પૂજા કરતા જોઈ પ્રગટ મુક્તો અને પ્રગટ ભક્તો પણ રાજી થાય. અને રાજીપાની કમાણી દિવ્ય છે ને, અને રાજીપાની કમાણી જ અક્ષરધામના દ્વાર સુધી લઈ જાય છે ને. તો આવો, આજથી આ પ્રમાણે જો પૂજા વિધિ ન કરતા હોઈએ તો આ રીત અનુસરી અને મહારાજ અને મુક્તોને રાજી કરી કરશો ને વાલા ભક્તો. આમ જ જરૂરથી લો. જય શ્રી સ્વામિનારાયણ.